હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ચણા, રાજમા અને મગનું સલાડ. તો તેને મેં 12 કલાક માટે પલાળી દીધા હતા. હવે આપણે તેને બાફી લઈશું. તો બાફવા માટે આપણે તેને પ્રેશર કુકરમાં એડ કરીશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલું નમક એડ કરીશું. તો આપણા કઠોળ બફાઈને રેડી છે. એક વિસલ જ મારવાની છે, કારણ કે પલાળેલા હોય છે તો જલ્દીથી ચડી જતા હોય છે. તમે આ એવી રીતના બાફીને ખાઈ શકો છો, એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે તેમાં બારીક સમારેલી કોબી એડ કરીશું, ગાજર એડ કરીશું બારીક સમારેલા, ટમેટા એડ કરીશું બારીક સમારેલા, કાકડી એડ કરીશું બારીક સમારેલી, ત્યારબાદ બારીક સમારેલી ડુંગળી એડ કરીશું. ટમેટું અને ડુંગળી 1 નંગ લેવાના છે. અંદાજે બધું 1/4 કપ જેટલું થાય એટલું આપણે સલાડમાં લઈશું, જેથી ટેસ્ટ એકદમ સરસ આવે. હવે આપણે તેમાં ચાટ મસાલો એડ કરીશું, મરચું પાવડર એડ કરીશું 1 ટીસ્પૂન જેટલો, પનીર એડ કરીશું. પનીર ઓપ્શનલ છે, તમને ભાવે તો તમે લઈ શકો છો. દહીં એડ કરીશું 1 ટેબલસ્પૂન. હવે આ બધું બરાબર મિક્સ કરી લેશું, જેથી એકદમ દહીં અને બધા જ મસાલા કોટ થઈ જાય. રાજમામાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને ફેટ ઓછી માત્રામાં હોય છે, જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે. તો તમે ચોક્કસથી આ સલાડ ટ્રાય કરજો. તો આવી નવી નવી રેસિપીસના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.